વડોદરાથી મારા સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, કેવો છે વડોદરામાં માહોલ? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં આજે આખો દિવસ ઉત્તરાયણમાં સારો પવન રહ્યો અને વડોદરા વાસીઓએ ખૂબ સારી પતંગ અહીંયા ઉડાડી છે। આપ જોઈ શકો છો કે અત્યારે પણ ઢળતી સાંજે જે લોકો છે તે મોટી પતંગ ઉડાડી રહ્યા છે। આ મોટો જે ઢાલ છે તે ઢાલ ઉડાડવામાં આવી રહ્યો છે પ્લાસ્ટિકનો, અને જે લોકોમાં એક ઉત્સાહ જે છે તે તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતના લોકો એક આખો અંદર ઉત્સાહ છે। આ તમામ લોકો અત્યારે મહિલા હોય કે પછી પુરુષ હોય, નાના બાળક હોય, તમામ લોકો જે છે તે અત્યારે પતંગ ઉડાડી રહ્યા છે અને આ જે તહેવાર છે તેને સેલિબ્રેટ કરી રહ્યા છે। આ મોટી પતંગ ઉડાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહો છો, કેવો રહે આજે આખો દિવસ તમારો ઉત્તરાયણનો? સુપર। હું એકચ્યુઅલી લંડનથી સેલિબ્રેટ કરવા આવ્યો છું ઉત્તરાયણ। શું વાત છે? આ મારી ફર્સ્ટ ઉત્તરાયણ છે, સો મારા ફ્રેન્ડ મેહુલના ઘરે આવ્યો છું। શું વાત છે? કેવું લાગ્યું તમને વડોદરામાં? સુપર એટમોસ્ફિયર, એન્જોયડ સુપર એટમોસ્ફિયર। પતંગ ઉડાડી કે નહીં તમે? આ બસ લાસ્ટ છે, મોટો ઉતારવાની તૈયારી છે। અમે કેવું લાગ્યું? લંડન કરતા વડોદરા ફરીથી યાદ આવી ગયું? નથી થતી, પણ મેં 32 વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ ઉત્તરાયણ જોઈ છે, સો આઈ એમ એન્જોયિંગ માય સેલ્ફ। જે રીતના લંડનથી આ સ્પેશિયલ આવ્યા છે અને એન્જોય કરી રહ્યા છે પોતાના